બધા हम तुम्हारे साथ हैं। બધા જમીન બેઠા છો તો તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ ને આપણા બાપાની જય બોલાઈએ। નમસ્કાર દર્શકો, આજે ગુજરાતની રાજમાં ફરી એકવાર ઠાકોર સમાજની વચ્ચે મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યાં એક તરફ બીજેપીના પ્રભાવશાળી નેતા અલ્પેશ ઠાકોર તો બીજી તરફ કોંગ્રેસની ફાયર બ્રિગેડ લીડર જ્ઞાનીબેન ઠાકોર બંને એક જ મંચ પર આવી ગયા અને પછી શું થયું એ સાંભળે લોકો લિટરલી ચોંકી ગયા। સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો પણ ત્યાં સ્નેહ કરતાં રાજકારણ વધારે દેખાયું। આજે પણ જોઈશું એ મોટો વિવાદ। અલ્પેશ ઠાકોર એવું શું કહી દીધું કે જ્ઞાનીબેનના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું। મિત્રો, સૌપ્રથમ સમજીએ કે આ સમગ્ર પટ્ટાની પાછળનું રાજકારણ શું છે। ઠાકોર સમાજ ગુજરાતની રાજ્યમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં ઠાકોર સમાજના મતદારની સંખ્યા વિશાળ છે। અલ્પેશ ઠાકોર એક સમયે કોંગ્રેસમાંથી બહાર આવીને હવે ભાજપમાં છે અને સરકારમાં મહત્વનું સ્થાન ધરાવે છે। બીજી બાજુ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસની બોલ્ડ અવાજ જે હંમેશા અલ્પેશ ઠાકોર સામે રાજકીય ટક્કર આપે છે। અત્યારનો કાર્યક્રમ હતો ઠાકોર સમાજનો સ્નેહ મિલન સમારોહ, જ્યાં બંને નેતાઓ એક સાથે હાજર રહ્યા। પણ જ્યારે માઇક અલ્પેશ ઠાકોરના હાથમાં આવ્યો ત્યાંથી શરૂ થયો આખો ડ્રામો। અલ્પેશ ઠાકોરે મંચ પરથી કહ્યું, અમે ઠાકોર હવે ફક્ત વોટ બેંક નહીં પરંતુ વિકાસના દૂત બનાવતા છીએ, જે લોકો સમાજના નામે રાજકારણ કરે છે એ સમય હવે પૂરો થયો છે। આ વાક્ય સાંભળી સૌની નજર જીતી જ્ઞાનીબેન ઠાકોર તરફ ગઈ, કારણ કે લોકો સમજી ગયા કે આ ટિપ્પણી કોની તરફ હતી। અલ્પેશ ઠાકોર વધુમાં કહ્યું, કેટલાક લોકોને ફક્ત આક્ષેપ કરવા જ આવડે છે પણ કામ કોઈ નથી કરતા। જ્ઞાનીબેને તરત પ્રતિભાવ આપ્યો, સમાજ માટે કામ કરનારને રાજકારણથી ડર નથી। ઠાકોર સમાજ એક છે, ત્યાં એને તોડવાના પ્રયાસો ચાલશો નહીં। ભીડમાંથી અવાજો આવવા લાગ્યા, હા સાચું કહ્યું, અલ્પેશ સાચું બોલ્યા। એક પળ માટે માહોલ ગરમાઈ ગયો। હવે પ્રશ્ન એ થાય છે કે આ નિવેદન પાછળનો રાજકીય અર્થ શું છે। અલ્પેશ ઠાકોર હાલમાં ભાજપના સશક્ત નેતા છે। 2027 ચૂંટણીની તૈયારી છે। જ્ઞાનીબેન કોંગ્રેસમાં સૌથી લોકપ્રિય ઠાકોર ચહેરો છે અને ભાજપ માટે બિગેસ્ટ ચેલેન્જ બની શકે છે। આ મંચ પરથી અલ્પેશે એ જ કહ્યું છે તું રાજકારણનો સંદેશ છે કે ઠાકોર સમાજને હવે ડિવાઈડ કરીને રાજકારણ ન કરવું જોઈએ, પરંતુ એ જ સમયે ઇનડાયરેક્ટ એટેક પણ હતો કોંગ્રેસ પર। રાજકીય પંડિત કહે છે કે આ વિવાદથી ઠાકોર સમાજમાં એક નવી લાઈન ખીંચાઈ ગઈ છે। એક સત્તા સાથેના ઠાકોર અને એક વિપક્ષના લડકા ઠાકોર। સોશિયલ મીડિયા પર આ વિડીયો ધડાકા વાયરલ થયો છે। કેટલાક લોકો અલ્પેશને સપોર્ટ કરે છે તો કેટલાક કહે છે કે જ્ઞાનીબેન ઠાકોર એ સાચો જવાબ આપ્યો છે। બીજેપી અંદર પણ ચર્ચા ચાલી રહી છે। અલ્પેશ ઠાકોર હવે સ્ટેટવેડ ઠાકોર લીડર બનવા ઈચ્છે છે અને આ પ્રકારના પ્રોગ્રામમાં એ પોતાની પોઝિશન વધુ મજબૂત કરી રહ્યા છે। લોકો શું કહે છે? એક યુવાને કહ્યું, અલ્પેશ સાચું બોલ્યા, હવે સમાજને કામ કરનારા જોઈએ। બીજાએ લખ્યું, જ્ઞાનીબેન જેવી મહિલા લીડર ઠાકોર સમાજનું ગૌરવ છે। કેટલાકે કહ્યું, બંને નેતાઓ ભલે તફાવત બતાવ્યો પણ આખરે બંને સમાજના છે, એકતા જ રાખવી જોઈએ। મિત્રો, ઠાકોર સમાજની આ રાજકીય લડત હવે ફક્ત બે નેતાઓ વચ્ચે નથી, આ છે ગુજરાતની રાજકીય સમીકરણનો એક મોટો ચેલેન્જ। અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર બંને પાસે લોકપ્રિયતા છે, પણ હવે 2027ની ચૂંટણીમાં કોના શબ્દોને સમાજ માનશે એ જોવાનું રસપ્રદ રહેશે। તમને શું લાગે છે? અલ્પેશ સાચા બોલ્યા કે જ્ઞાનીબેન? કોમેન્ટમાં જરૂર લખજો। મિત્રો, ઠાકોર સમાજની રાજમાં એક જ ચર્ચા છે, અલ્પેશ ઠાકોર એ જ્ઞાનીબેનને શું કહી દીધું। એક સામાન્ય સ્નેહ મિલન કાર્યક્રમ પણ રાજકીય રીતે બની ગયો છે। ગુજરાતની હેડલાઇન્સ જ્યાં અલ્પેશ બોલ્યા ત્યાં લોકો તાળી પાડી રહ્યા, પણ જેમણે જ્ઞાનીબેન ઠાકોરનો ચહેરો જોયો તેઓ સમજી ગયા કે અહીં કોઈ મોટું બદલાઈ ગયું છે અને હવે સૌરભજી ઠાકોર એ પણ આપ્યો છે કે મોટો પ્રતિસાદ। ચાલો પૂરી વાત જાણીએ એક પછી એક પોઈન્ટ। આ ઘટના છે ઠાકોર સમાજના સ્નેહ મિલનના સમારોહની, જ્યાં સમુદાયના હજારો લોકો એકત્ર થયા હતા। કાર્યક્રમનો હેતુ હતો કે એકતા બતાવવાનો, પણ રાજકારણ ત્યાં પણ ઘૂસી ગયું। મંચ પર હાજર હતા બીજેપીના પ્રભાવશાળી નેતા અલ્પેશ ઠાકોર, કોંગ્રેસની લીડર જ્ઞાનીબેન ઠાકોર અને સમાજના આદર્શ ચહેરા સ્વરૂપજી ઠાકોર। અલ્પેશ બોલવા ઊભા થયા, લોકોને તાળી પાડી, કેમ કે અલ્પેશનો ટોન હંમેશા તીખો હોય છે પણ લોકો સાંભળે છે। અલ્પેશ ઠાકોરે કહ્યું, આજે ઠાકોર સમાજને બોલી દેવું જોઈએ કે આપણે હવે કોઈની વોટ બેંક નહીં, અમે ભાજપમાં છીએ, કોંગ્રેસમાં એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે સમાજ ક્યાં છે। આ સાંભળી સૌએ તાળી પાડી, પણ પછી અલ્પેશે ઉમેર્યું, કેટલાક લોકો વર્ષોથી સમાજના નામે રાજકારણ કરે છે પણ કામ દેખાતું નથી, હવે એ દિવસો ગયા। આ વાક્ય સાંભળે સૌની નજર સીધી જ્ઞાનીબેન ઠાકોર તરફ ગઈ, કારણ કે એ શબ્દો ઇનડાયરેક્ટ અટેક જેવા લાગ્યા। જ્ઞાનીબેને તરત માઇક લીધો અને કહ્યું, અલ્પેશભાઈ, સમાજ માટે કામ કરવું રાજકારણ નથી, એ ફરજ છે અને ઠાકોર સમાજને કોઈના આશીર્વાદ નહીં, એકતાની જરૂર છે। આટલું બોલતા જ લોકો વચ્ચે ગરમ ચર્ચા શરૂ થઈ ગઈ।
હવે મિત્રો અહીં આવે છે મુખ્ય ચહેરો સ્વરૂપજી ઠાકોર, સમાજના વરિષ્ઠ નેતા, જેઓ એ દિવસે બંને વચ્ચેની ચર્ચા દરમિયાન મંચ પર હાજર હતા. સ્વરૂપજી કહ્યું, ભાઈઓ, અલ્પેશ અને જ્ઞાનીબેન બંને આપણા સંતાનો છે. એક ભાજપમાં છે, એક કોંગ્રેસમાં, પણ સમાજ એ એક જ છે. આવો પ્રેમ અને સ્નેહ રાખો, મતભેદ નહીં. આ શબ્દો બોલતા જ માહોલ થોડો શાંત થયો, પણ રાજકીય રીતે આ શબ્દોનું અર્થઘટન અલગ રીતે થવા લાગ્યું. કેટલાકે કહ્યું સ્વરૂપજીએ અલ્પેશને સમર્થન આપ્યું, તો કેટલાક કહ્યું બંનેને સંતુલિત રીતે સમજાવ્યા. પરંતુ એ સ્પષ્ટ હતું કે આ ઠાકોર સમાજની અંદર હવે રાજકીય તણાવ વધી રહ્યો છે. ચાલો હવે આ ઘટનાને રાજકીય સમજ કરી. અલ્પેશ ઠાકોર હાલમાં બીજેપીના એમએલએ અને મજબૂત સંગઠનની ચહેરો છે. એનો ઉદ્દેશ છે ઠાકોર સમાજને ભાજપમાં મજબૂત રીતે લાવવો. બીજી બાજુ જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસની એક નવી મહિલા નેતા, જે ગ્રામ્ય વિસ્તાર અને ઠાકોર સમાજની સમસ્યાને લઈને સતત બોલતી રહે છે. આ બંને વચ્ચેની સ્પર્ધા માત્ર રાજકીય નથી, પણ લોકપ્રિયતા અને સમાજના નેતૃત્વની લડત છે. 2057 ચૂંટણી માટે બીજેપી ઈચ્છે છે કે ઠાકોર સમાજનું નેતૃત્વ સંપૂર્ણ અલ્પેશના હાથમાં રહે, જ્યારે કોંગ્રેસ ઈચ્છે કે જ્ઞાનીબેન જેવા ચહેરા સાથે સમાજને જોડાઈ રાખે. આ ઘટના એનો આરંભ છે, એક એવી સ્પર્ધાની જે આગામી ચૂંટણી સુધી ગરમ રહી છે. આ સમગ્ર વિવાદ પછી લોકોની પ્રતિક્રિયા પણ ધમધમતી આવી. એક વ્યક્તિએ લખ્યું, અલ્પેશભાઈ સાચું બોલ્યા, સમાજને એક રાખો, રાજકારણમાં વિભાજન નહીં. બીજાએ કહ્યું, જ્ઞાનીબેન ઠાકોર એ બહાદુરીથી જવાબ આપ્યો કે ઠાકોર મહિલાનો ગૌરવ. ત્રીજાએ લખ્યું, સ્વરૂપજી જેવા નેતા હોય તો સમાજમાં સમાધાન થાય. આપણે કહી શકીએ કે આ ઘટના ઠાકોર સમાજની ચર્ચાને કેન્દ્રમાં લાવી દીધો છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ટ્રેન્ડ થયા છે. ભાજપની અંદર ચર્ચા ચાલી રહી છે. અલ્પેશ ઠાકોર હવે સ્ટેટવેટ ઠાકોર લીડર તરીકે ઊભા રહી શકે છે, જ્યારે કોંગ્રેસની અંદર માનવામાં આવે છે કે જ્ઞાનીબેન ઠાકોર એ મહિલા અને યુવાનોમાં પોતાનું અલગ સ્થાન બનાવી રહ્યું છે. રાજકીય વિશ્લેષક કહે છે કે આ બંને વચ્ચેનો મતભેદ ફક્ત વ્યક્તિગત નથી, પણ એ ઠાકોર સમાજના નેતૃત્વનો ભવિષ્યની લડત છે. આગામી સમયમાં જો આ વિવાદ વધશે તો કદાચ બંને પક્ષો પોતાના જ સમાજ પ્રોગ્રામો અલગથી વીટશે. મિત્રો, એક સ્નેહ મિલન કાર્યક્રમ બતાવી દીધું કે ગુજરાતમાં હવે ઠાકોર સમાજનું રાજકારણ નવો ચહેરો લઈ રહ્યું છે. અલ્પેશ, જ્ઞાનીબેન, સ્વરૂપજી ત્રણેય સમાજના ગૌરવ છે, પણ એ બધાએ એક વાત યાદ રાખવી જોઈએ, સમાજ પહેલા, રાજકારણ પછી. તમને શું લાગે છે મિત્રો? અલ્પેશ સાચું બોલ્યા કે જ્ઞાનીબેનનો જવાબ યોગ્ય હતો? અને સ્વરૂપજી ઠાકોરની વાત યોગ્ય હતી કે નહીં? કોમેન્ટમાં જરૂરથી લખજો. જય હિન્દ, જય ગુજરાત.